નૈમિષારણ્યમાં બધા ભેગા થયા છે. બોલે મહારાજ, નૈમિષારણ્ય એટલે શું? અન્ય પુરાણોમાં એવી કથા મળે છે કે એક વખત 88,000 ઋષિ મુનિઓ ભેગા થઈ અને બ્રહ્માજી પાસે આવ્યા અને કહ્યું કે મહારાજ, અમારે એક એવો જ્ઞાન યજ્ઞ કરવો છે કે જે હજારો વર્ષ સુધી ચાલે. જ્ઞાન યજ્ઞ એટલે સત્ર, સત્સંગ, કથા. એ ક્યાં કરવી જોઈએ? અમને તમે એવી જગ્યા બતાવો કે જ્યાં અમે હજારો વર્ષ સુધી સત્સંગ કરી શકીએ, ન અમે કોઈને નડીએ ન અમને કોઈ નડે. ત્યારે બ્રહ્માજીએ પોતાનું એક મનોમય ચક્ર ફેંક્યું અને કહ્યું કે આની પાછળ જાઓ, જ્યાં આ મનસ્ચક્ર સ્થિર થઈ જાય ત્યાં તમે સત્સંગ કરજો, ત્યાં તમે જ્ઞાન યજ્ઞ કરજો. મનોમય ચક્ર એક નિમેષ માત્રમાં એક અરણ્યમાં આવી અને સ્થિર થયું અને નામ પડ્યું નૈમિષારણ્યમાં. નિમેષ, નિમેષ એટલે સમયનું એક માપન છે. બોલે મહારાજ, અમે ક્યારેય નિમેષ સાંભળ્યું નથી. તમે નથી સાંભળ્યું એનું એક જ કારણ કે તમે સેકન્ડથી ચાલુ કર્યું છે. કે આને કહેવાય 1 સેકન્ડ, 60 સેકન્ડ એટલે 1 મિનિટ, 60 મિનિટ એટલે 1 કલાક, એવા 3 કલાક એટલે 1 પ્રહર. પણ વેદોમાં, શાસ્ત્રમાં એનાથી પણ નીચે સમયનું માપન બતાવ્યું છે. નિમેષ એટલે કહેવાય કે આપણી આંખનું જે પલકારાને એક મટકું મારતા સમય લાગે એને કહેવાય નિમેષ. આપણને ખબર નથી પડતી કે ક્યારે મટકું માર્યું. આપણે જરાય અંધારું નથી આવતું, કન્ટિન્યુઅસ આપણી આંખ જોવે છે. એટલા સમયને કહેવાય નિમેષ. એટલા સમય માત્રમાં મનોમય ચક્ર એક જગ્યામાં સ્થિર થયું અને નામ નૈમિષારણ્ય પડ્યું.